हे राजन, हरिओम तत्सत। सतगुरु भगवान की सुंदर पाठ। श्रवण मनन निधि ध्यासन। हे राजन, श्रवण मनन निधि ध्यासन પેલા શ્રી પોતાના ગુરુના શ્રી મુખારવિંદના જે વચન છે વચનામૃત એને શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી એનું મનથી મનન કરવું, ત્યાર પછી નિધિ ધ્યાસ. જ્યાં સુધી દેહ એ જ આત્મા હશે કે તેથી જુદો હશે, આત્મા બ્રહ્મ રૂપ હશે કે નહીં, એવો સંશય હોય છે મનમાં. શેમાં? ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન થતું નથી. એ સંશયને ટાળવા માટે એવા સાચા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય બ્રહ્મ સ્વરૂપ એવા સાચા પૂર્ણ સદગુરુનો આશ્રય લેવો. શું કામ? કે સદગુરુ વગર એનું જ્ઞાન કોઈ સમજાવી શકતું નથી. એટલે મનમાં સંશય રહી જાય છે, પણ મન સંશય રહિત થતું નથી. જો મનમાં સંશય રહી જાય તો મન આત્મયોગ યુક્ત થતું નથી. એટલા જ માટે સાચા સંતો સદગુરુનો આશ્રય લેતા મન આત્મયોગ યુક્ત થાય છે, નિર્મળ પણ બને છે, સ્થિર પણ બને છે અને અચળ બને પરમ પદમાં સ્થિર થાય છે મન આપનું. એટલા માટે આત્મા બ્રહ્મરૂપ જ છે. આત્મા ક્યારેય આ દેહરૂપ હતો નહીં. પહેલાય નહોતો, અત્યારે નથી, હવે પછી પણ રહેશે નહીં. પણ દેહરૂપ ન હોવા નથી દેહરૂપ તો ક્યાં રૂપે છે? તો કે બ્રહ્મ રૂપ છે, ભગવંત રૂપ છે. પણ આત્મા જન્મતા વેદ બહિર્મુખ થાય છે, એટલે મિથ્યા સંબંધોમાં અટવાતો જાય છે અને પોતે જ વિષયોમાં આસક્ત થઈ અને અનંત પ્રકારની વિષયોની ઈચ્છા અને તૃષ્ણા રૂપી જાળું બાંધી લે છે. પછી ખુદ પોતે એ આત્મા એ જાળામાં ફસાઈ જાય. પણ જ્યારે દયાળુ હરિ ગુરુ સંત કે જે પ્રગટ જ બ્રહ્મરૂપ ભગવાન છે અને સાક્ષાત પરબ્રહ્મની મૂર્તિ છે, એવા દિવ્ય ચૈતન્ય દેહધારી પ્રેમ મૂર્તિજી. એટલે અહીંયા વાત કરી કે સંશયની નિવૃત્તિ માટે સંશય જે મનમાં રહે છે કે દેહ છે એ જ આત્મા હશે કે આત્મા બ્રહ્મરૂપ હશે કે નહીં, આ નક્કી પણ સદગુરુ થઈ શકતું નથી. એ દયાળુની દયા વગર થઈ શકતું નથી. એના માટે શું જોઈએ છે? તો કે શ્રવણ મનન કરવા જોઈએ. શ્રવણ મનન વડે આત્મા દેહથી જુદો. તમે કેવા છો? શરીરથી અલગ છો. શરીર તમે પહેલા દેહ તમે હતા નહીં. એટલે જ ભગવાને સુંદર મજાની શાન કરી
મનને અર્જુન એવું નામ નિમિત્ત આપી અને કૃષ્ણ એવું નામ નિમિત્ત આપી અને એવા મહાત્મા દેવો અનુભવ્યોએ વચનને પ્રગટ કર્યું. શું કર્યું? વચનને પ્રગટ જે કર્યું કે હે અર્જુન, આ શિષ્યવૃત્તિ અને બોલતો પરમ ગુરુ સમય જ્ઞાની મહાત્મા તે કે જે પૂર્ણ પુરુષોત્તમ હાજર અત્યારે પણ છે, પેલા પણ હતો અને હજી પણ રહેશે. એ આદિનારાયણ એટલે જ અનાદિ રૂપ કહેવાય છે. એટલા માટે અધમમાંથી ઉત્તમ તરફ લઈ જનાર એવા હરિગુરુ સંતો આશ્રય લેતા મનુષ્ય બુદ્ધિને દૂર કરી આત્મબુદ્ધિ દેનાર અને આત્માની ઓળખાણ કરાવનાર અને શરણે આવેલ જે મનુષ્ય મન એટલે એને આત્મયોગ આપનાર એટલે યોગેશ્વર. ત્યારથી આગળ બ્રહ્મરૂપ થાય છે એટલે મહાયોગેશ્વર. આત્મા દેહથી જુદો અને બ્રહ્મરૂપ છે. આ પરમ ધામનું અક્ષર પુરુષોત્તમ નારાયણ અન્ય જીવોથી જે વિલક્ષણ સ્વરૂપ, અનુપમ સ્વરૂપ, સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ આ વચનામૃત શ્રી મુખારવિંદનું એવો જ્યારે તમારી બુદ્ધિને નિશ્ચય થાય કે હું ભગવંત રૂપ છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું દેહ રૂપ નથી, ત્યારે દેહાશક્તિ તળે છે અને જે દેહની અંદર એ વિષયમાં જે જીવાત્મા આંધળો બની કામી, ક્રોધી, લોભી, રાગ, દ્વેષ વાળો અને એવા કીચડની અંદર અનંત પ્રકારના જે વિષયોની ઉત્પત્તિ થાય છે અને એવા વિષય રૂપી ઝેરમાં એ આરૂટવા લાગી છે. ઘોર અવિદ્યાને લઈ, ઘોર અજ્ઞાનને લઈ. ત્યારે સદગુરુ દયાળુ હાથ પકડે છે અને પોતાની ભૂમિકામાં હાથ પકડી લઈ આવે છે. એટલા માટે શ્રવણ મનન કરવા જોઈએ અને આપણી બુદ્ધિને એકનિષ્ઠ અને નિશ્ચિત સ્વરૂપ વાળી કરવી જોઈએ. એવી રીતે નિશ્ચય કરેલા આત્મ સ્વરૂપમાં એકાકાર વૃત્તિનો પ્રવાહ, એકાકાર વૃત્તિનો પ્રવાહ એટલે મનનો પ્રવાહ, આપની બુદ્ધિનો પ્રવાહ, આપની ચિત્તનો પ્રવાહ કે જે ઘોર અજ્ઞાનની અંદર અંતઃકરણ મલિન થઈ જાય છે, યોગયુક્ત થતું નથી. એવા અંતઃકરણને યોગયુક્ત બનાવવા માટે એવી જ્ઞાન પ્રકાશવાળી બુદ્ધિ, જ્યાં સદબુદ્ધિ જે સદગુરુ મહાત્મા નારાયણ આપને આપે છે કે જેનું યુગ્મ સ્વરૂપ છે, જે યુગલ જે પરાશક્તિ રૂપ છે, એટલે સદગુરુની પરાભક્તિ આપવાનું છું. સ્થૂળ ભક્તિ નહીં, જળની ભક્તિ નહીં, ચૈતન્ય પરાભક્તિ કે જે આપણા શાસ્ત્રો, ઋષિ મુનિઓ અને સનાતન ધર્મમાં આવે છે. એવી રીતે નિશ્ચય કરેલા આત્મ સ્વરૂપમાં, કયા સ્વરૂપમાં? આત્મ સ્વરૂપમાં એકાકાર વૃત્તિનો પ્રવાહ એટલે હું આત્મા દેહરૂપ નથી, હું આત્મા બ્રહ્મ રૂપ છું, ભગવંત રૂપ છું. એટલે જ મારી અંદર દયા હોવી જોઈએ, એટલે જ મારી અંદર કરુણા હોવી જોઈએ. હરેક અનેક સંબંધને ભૂલી અને જીવાત્માઓ પર દયા રાખે છે. જીવ દયા, કરુણા, પ્રેમ
પ્રેમ એટલે શું થાય? પ્રેમ એટલે વિષયાસક્તિ નહીં, પ્રેમ એટલે પરમાત્મા, કે જે વિષયની અંદર પ્રવેશ કરે છે ને જીવાત્મા પરમાત્માને પામી ગયા પછી એમાંય રાગ દ્વેષથી પ્રવેશ તો નથી, એમાંય કરુણાને પ્રેમ હોય છે, એમાંય સંયમિતતા હોય છે. એક રાત્યો કે આસુરી કે દુર્ગુણ વાળો એ વિષયમાં પ્રવેશતો નથી, પણ પ્રેમ રૂપી પરમાત્મા રૂપ જીવાત્મા થાય છે સદગુરુની કરુણાને દયા, અને ત્યારે એમાં નિર્વિકારપણું આવે છે, નિર્વેર ભાવ આવે છે, અને ત્યારે ખુદ પોતાને એમ થાય છે કે પ્રભુ આવો અવસર વારે વારે આપજે. આ સ્વાનુભૂતિ વૃત્તિ, એવી વૃત્તિ સદા સર્વદા રહેવી, એનું નામ જ નિધિ ધ્યાસન કહેવાય. શું કહેવાય? પેલા શ્રવણ એટલે શ્રી પોતાના સદગુરુના વચન મહાવાક્યનો બોધ ઉપદેશ, સાધારણ કાયરપણાનો ઉપદેશ નહીં, સુરવીરપણાનો ઉપદેશ. નિર્બંધ લખાવે અલખને, નિરખ લે પરખ લે અને તું સ્થિર થઈ જા. એવી વૃત્તિ સદા સર્વદા રહેવી, એનું નામ જ નિધિ ધ્યાસન કહેવાય. શું કહેવાય છે? નિધિ ધ્યાસન કહેવાય છે. યોગ શાસ્ત્રમાં જેને ધારણા કહે છે, શું કહે છે? યોગ શાસ્ત્રમાં જેને ધારણા કહે છે, તે જ લાખો રૂપિયા દઈને તમે આ નથી પામતા, પણ એક પ્રેમ મૂર્તિજીની દયા કરુણાથી તમે આપવા. અહીંયા એનાથી આની ખરીદી થઈ શકતી નથી. તે જ નિધિ ધ્યાસન છે. અને પરમાત્મામાં જ્યારે આત્મસ્થિતિ થાય છે, આત્મા બ્રહ્મરૂપ થાય છે, ત્યારે જ પોતે પરમાત્માની અંદર, પરિબ્રહ્મની અંદર પરમાત્મા સદા સર્વદા ચિત્ત વૃત્તિ રહેવી, એનું નામ જ ધ્યાન છે. ધ્યાન મૂલમ ગુરુ. પ્રવીણ, કેમ દ્રષ્ટિ ગઈ ત્યાં? ક્યાં રાખવાની છે ને? નાને ક્યાં રાખવાની છે? આ કોણ છે તમારી સામે? સ્ત્રી છે? પુરુષ છે? તો એકાદ સંતાનની માં છે આપણા માટે. તો શું લેવાય બેઠા છો? હજી સ્વભાવને સીધો નથી બનાવ્યો, એકાગ્ર નથી બનાવ્યો, કે હજી ઢોર જેવું જ રહેવું છે, ચંચળ જ રહેવું છે? બધાને કહું છું, તન આયા અને મન બીજે રાખવું છે. હરિઓમ તત્સત. ત્યારે એવી વૃત્તિ યોગ શાસ્ત્રમાં જેને ધારણા કહે છે, તે જ નિધિ ધ્યાસન છે. અને પરમાત્મામાં સદા સર્વદા ચિત્ત વૃત્તિ રહેવી, એટલે પોતાના સદગુરુ સ્વામી નારાયણ હાજર, જે મૈડા પૂરા. આત્મા કૃપા અને દયાથી બ્રહ્મરૂપ થાય છે. પછી આત્મા બ્રહ્મથી જે માયા છે, માયામાં લેટતું નથી, સમજે છે સારા સાર, અને પોતે સંયમિત જીવનની જીવે છે. સ્થિરતાના ઘરમાં સ્થિર રહી જાય છે, અને
બ્રહ્મરૂપ થયા પછી જ પરબ્રહ્મને સાક્ષાત નિરખી શકે છે. ત્યારે એનું અંતકરણ, મન, બુદ્ધિ અને ચિત્ત આ એટલા નિર્મળ ગંગા હોય છે કે માં ઝીણામાં ઝીણી વસ્તુ પણ એને સૂજી જાય છે. એ પ્રમાણે શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન કરી સચ્ચિદાનંદ એટલે સત્યરૂપ, ચિદાત્મ સ્વરૂપ આત્મા કેવો બને છે? પોતાના ગુરુ કૃપાથી, દયાથી, કરુણાથી, કે જેને કહેવાય ઉપકાર, પણ એનો બદલો અપકારથી હોય નહીં. સેવા ભક્તિથી પણ બદલો ચૂકવો શકાતો નથી કે લાખો નાણાં એ સેવામાં વાપરી લેવાથી એનું મૂળ ચૂકવાતું નથી. એવું જે પરમ પદ પામ્યા છો ત્યારે આત્મા પરિપૂર્ણ સત્યરૂપ, ચિદાત્મ સ્વરૂપ અને નિજાનંદ પ્રાપ્ત કરે છે. એટલે પોતે સચ્ચિદાનંદ ધનની પ્રાપ્તિ કરી લે છે. ક્યાંથી? પ્રેમમૂર્તિજીની કૃપાથી. છતાંય એ વાલું નથી. તુચ્છ માયા વાલી છે, તુચ્છ સંબંધો વાલા છે. આજ હોય અને પછી ન હોય. અને એમાં જો રમત તમારી હોય તો આ ભૂમિકામાં ભલે તમે તમારા ચરણ પડ્યા પણ તમે મારા માટે કાયર છો. શું કે કાયરની ભક્તિ નથી, સુરવીરતાનો ઉપદેશ છે. તો ભક્તિ પણ સુરવીરની જ હોય, કાયરની હોય નહીં. એટલા માટે અહીંયા વાત કરી સચ્ચિદાનંદ પરબ્રહ્મ તે હું જ પોતાના સદગુરુ એવા નારાયણ શ્રી સ્વામી, એવા ભગવાનની અંદર, એવા પૂર્ણ પુરુષોત્તમની અંદર પોતે સમાઈ જાય છે. આજ એના માટે સહજ સમાધિ, સહજ યોગ, સહજ સ્થિરતા જીવાત્માની પોતાની, ત્યારે જીવ જીવ રહેતો નથી. ન એ સ્ત્રી કહેવાય છે, ન એ પુરુષ કહેવાય છે, ન એ રંગ રૂપ કે આકાર કે કાટવાળો કહેવાય છે. પણ કોક કોક પરખી લે, કોક કોક નીરખી લે છે, કોઈ કોઈ બિરલા. એવો સાક્ષાત્કાર કરવો, એવો સાક્ષાત્કાર કરવો. હવે સચ્ચિદાનંદ આત્માનો સાક્ષાત્કાર થવા સારું કે શું કામ થયો, કઈ રીતે થયો, કયા સમાગમથી થયો, આપને ધ્યાનમાં આવી જશે. કે જે શબ્દાદિક વિષયો છે, સ્વાભાવિક જ આંખનું રૂપ અને કદરૂપ જોવું છે, સ્વાભાવિક જ શ્રવણેન્દ્રિયનું શબ્દ અને અશબ્દ જોવું છે, ઘ્રાણેન્દ્રિયનું ગંધ અને દુર્ગંધ અનુભવવું છે, રસના ઇન્દ્રિયનું રસ અરસ સ્વાદ અસ્વાદનું જે અનુભવવું છે, રસના ઇન્દ્રિયનું ત્વચાનું જે ઠંડુ એને ગરમ, સ્પર્શ અને જેને વિશે કહેવામાં આવે સ્પર્શ, ઠંડુ એને ગરમ. આ છે તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિયની. હવે એમાંથી જે સ્ફુરણ થાય છે અનંત વિષયોનો, એક વિષય અનંત વિષયોનો, એમાં અનંત વિષયોની અંદર જીવાત્માને શાંતિ સુખ પ્રાપ્ત થતું એ જીવાત્મા સમજણના ઘરમાં આવી શકતો નથી. કે જે પોતાની મૂળ ભૂમિકા, કે આ પૃથ્વી પર શરીર લઈને આવ્યા પહેલા પોતે ક્યાં હતો, આ દ્રષ્ટિ ગુરુ મહારાજ આપે.
આ સ્વરૂપ દર્શાવું છું મારા સ્વાનુભવથી અને મારા પુરુષાર્થથી, સ્વયંની ખોજથી કે પેલા તું ક્યાં હતો અને કોણ હતો, અને અત્યારે તું અહીંયા આવી શું બની ગયો છો. જાગ, ઉઠ અને જાગ. જાગીને તું શ્રી નારાયણ તારા સદગુરુના વચનને સંભાળ અને અવિચારી રહેતો નહીં. ત્યારે જાગીને વિચારવા લાગે છે. વિચાર પણ અંતકરણ મન બુદ્ધિને ચિત્તેનું શુદ્ધ છે તો શું કામ? અહીંયા સર્જન હાર રૂપી સત્ય રૂપી શિલા છે ને સર્જનહાર રૂપી સાબુ છે અને શબ્દ રૂપી ધોકો છે. અને એ સત્ય રૂપી પાટ ઉપર આપ છો અને આ ત્રણ વસ્તુ પ્રેમ મૂર્તિમાં તમને એની ઉપર પછાડે છે, મેલ કાઢે. શું કાઢે? ધોઈ નાખે છે, નિર્મળ કરે છે. છતાં પણ અફસોસની વાત એ છે કે હજી જીવ જાગતું નથી. હજી એને કંઈક અન્ય જ ગમે. શું કે અંતર્યામી રહ્યા. એવા શબ્દાદિક વિષયોને ઝેર સમાન જાણી. શું છે? ઝેર. આ જે 5 વિષય કીધા ને એ ઝેર છે. હવે એ ઝેર ને અમૃત કરવું હોય તો થાય. તમે કહેશો હા, અમુક ના કહેશો, નક્કી નહીં કરીશ. એ વિષયની અંદર સદગુરુ મળ્યા પછી જ્યારે પ્રવેશો છો ને ત્યારે તમારી અંદર રાક્ષસી ને આસુરી ગુણ હોતા નથી. એક દયા અને કરુણા અને પ્રેમ હોય છે અને વિષયમાં તમે સંયમિત થઈ જાઓ છો જ્યારે આ મહાવાક્યનો વિચાર કરો છો, શ્રી મુખારવિંદ. અને એ સાંખ તમારે જો મનમાં સંશય રહેતો હોય પ્રેમમૂર્તિજીના વચનમાં, અને જો એ સાંખ પૂરેપૂરી સમજવી હોય તો ભગવદ્ ગીતાને ખોલજો. એમાં તમને શાન મળી જશે કે મારા પરમ ગુરુનું વચન સત્ય છે. જ્યાં સુધી તમારું અંતકરણ સંશયાત્મક છે, જેમ અરીસા ઉપર અનેક પ્રકારના લીટા પડ્યા હોય તો મુખાકૃતિ સુંદર દેખાતી નથી, એમ તમારા માનસપટ ઉપર અનેક પ્રકારના સંશયો છે. ત્યાં સુધી ગુરુ મૂર્તિને શુદ્ધ ભાવે નિરખી પરખી અને દર્શન કરી શકાતી નથી. શબ્દાધિક જે ઝેર સમાન જાણી, જે વિષય ઝેર સમાન છે, એનો ત્યાગ કરી સત્ય પુરુષો, સત્ય મહાત્મા દેવો, જે ચૈત્રરત્નમાં પ્રગટ્ય બ્રહ્મરૂપે જેનું પ્રાગટ્ય છે, જે સ્વ અનુભવ પોતે એવો ખલકો આનંદ નહીં બેઠા. કોઈ જો જિજ્ઞાસુ એવા હોય તો આ રસાયણ પોતે પચાવી લે છે. આ રસાયણ સુધારસ હરિરસ, રામ સુધારસ. એવા સત્ય મહાત્મા દેવો જેને કહેવાય, દેવાદી દેવો કહેવાય. સમાગમ એટલે શરણું, સાનિધ્ય. એ શરણું મળે, સંગ મળે તો પોતે સદા સર્વદા જીવાત્મા પોતે સદા સર્વદા સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરે છે અને પોતે બ્રહ્મરૂપ થાય છે, દેહરૂપ ટળી જાય છે. આ નિજાનંદ, આ સહજ યોગ, આ સહજ સમાધિ,
આ સહજ સદગુરુ સહજાનંદ સ્વરૂપ એવા પરિબ્રહ્મ શ્રી ભગવાન નારાયણ જેને કહેવાય. અને ત્યારે જીવાત્મા શરણ મળવાથી સચ્ચિદાનંદની પ્રાપ્તિ તો કરે છે, પણ બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મરૂપ જે પ્રત્યેક આત્મા, કે આત્મા શરીરો અનંતવંત છે, શરીરના નામ રૂપ અનેક છે, દેહો અનંતવંત નાશવંત છે, અને એ દેહોની અંદર દેહી એટલે જે જીવાત્મા, જે આત્મા છે, એ આત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય છે, અને બ્રહ્મરૂપ થાય છે ને ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા જેને કહેવાય પૂર્ણ પુરુષોત્તમ એમાં સમાઈ જાય છે. હાજર પ્રાણ છે ને ત્યાં જે પરમ ગતિ પ્રાપ્ત કરી લે છે, કે જેને આપણા મહાપુરુષોએ મોક્ષ કર્યું છે. એટલે જ કહેવામાં આવે છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. નહીં સ્ત્રી નહીં પુરુષ, નરદેહે નારાયણ હાજર આદિદેવ નારાયણ. સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ. બ્રહ્મરૂપ એટલે પ્રત્યક્ષ આત્મા બ્રહ્મરૂપ થાય છે. જો આશ્રય લે, જો શરણું સેવે, સત્સંગ સેવા અને નામ સુમેરણ ભજન કરે, આ ગુરુ કૃપાનું મોટું ફળ. એના જીવાત્માના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એ જીવાત્મા સ્થિર રહે છે પોતાના સદગુરુના સંગે. એ જીવ ન પોતાને સમજે છે કે હું સ્ત્રી છું, હું ન પુરુષ છું, ન હું શું છું, એ એની જાતની એને ખમ છે. શું છે? ગુરુગમ છે. ત્યારે પ્રત્યેક આત્મા જે બ્રહ્મરૂપ થાય છે, મન તથા વાણીથી અગોચર. મન કે મનની પહોંચ નથી, વાણી એનું પૂરું વર્ણન કરી શકતી નથી આપની, એટલે સદગુરુ પરાવાણીથી દર્શાવે છે, પરાભક્તિ આપે છે દાનમાં. તમને બંધી જોડ પ્રેમ મૂર્તિ તમને મુક્ત કરે છે. શેનાથી બંધાયેલા હતા? આગળ વાત વચન ગયું હમણાં, કે કઈ રીતે બંધાયેલા હતા, અને બંધનને કાપવા માટે કઈ કટાર જોઈ? તલવાર, ધારદાર જોઈ, એ જ્ઞાનરૂપી તલવાર જોઈ. પદાર્થના જ્ઞાન નહીં, વિષયના જ્ઞાન નહીં, લોકાચારના જ્ઞાન નહીં, જૂઠી જગત માયાના જ્ઞાન નહીં, કેવલ આત્મજ્ઞાન બ્રહ્મબોધ. મન તથા વાણીથી અગોચર, કે જ્યાં વાણીની પહોંચ નથી, તમારા મનની પહોંચ નથી, અને આપ બળી તરાતું નથી, આપ બળે તરાતું નથી. સમુદ્રની અંદર લોખંડનો પિંડ કોઈ નાખે તો ડૂબી જાય છે, પણ જ્યારે સમુદ્રની અંદર જો સ્ટીમર કે નાવડું હોય અને એની અંદર હજારો લોખંડનો, હજારો કરોડો લોખંડનો ભાર મૂકે ને તો એ લોખંડ તરી જાય. એવું જ એક પ્રેમ મૂર્તિ છે, એવું શ્રી ભગવાન સદગુરુ જેને નામ ધર્યું છે, કે જેનું એ પ્રાગટ્ય દિન ઉજવાય છે, અને એ નાવડામાં જે જીવ જો ખરી ખુમારીથી
નિષ્કપટ ભાવે પ્રેમ અને પ્રીતિ અને લગ્નથી જો બેસી જાય છે તો એ લોઢું તો નથી રહેતું, પણ સોનું બની જાય છે. એટલું એ કંચન કિંમતી બની જાય છે અને નાવડામાં બેસીને જ તરી જાય છે. પણ પછી એ ઘાટ કિંમતી બને છે. એ ઘાટ સાધારણ લોઢાનો બનતો નથી. હરે હરે પ્રભુ જય હો વાલા. એટલા જ માટે વેશ કરેલા નહીં, પાખંડી ગુરુ નહીં, ઘોર અજ્ઞાનમાં વેશ કરીને આ જગતના જીવોને બહેકાવે છે, અંધશ્રદ્ધામાં નાખે છે, વહેમોમાં નાખે છે, જડ પૂજાની અંદર ભમાવી મૂકે છે. એવા મહાત્મા દેવોને આપણી ભારત ભૂમિના બચલાવને એની જરૂર નથી. આપણી ભારત ભૂમિના બાળકોને જેને કહેવાય ભારત માતાના બાળકો, એને આવા સાચા સદગુરુ સંતો અને મહાત્માઓને વીર પુરુષોની જરૂર છે અને એવી નારી શક્તિઓની જરૂર છે આ ભારત માતાના બાળકોની. હજી જાગી જાઓ, હજી ચેતી જાઓ, હજી સમજી જાઓ, હજી હાથમાં બાજી છે. હરે હરે મન વાણીથી અગોચર સ્વર, અપ્રેમેય અખૂટ સ્વયં પ્રકાશ અખંડ રૂપ છે. કદાચ ધાતુમાંથી તમે એક પ્રતિમા બનાવો, પણ પ્રેમ મૂર્તિજી કહે છે તમારા દેહને જ દેવળ બનાવો, એવી કાયાને પવિત્ર બનાવો અને પછી આ અખંડ રૂપનું ભજન કરો. એવા તમે આત્મા ખુમારી ભૈરા બનો. કાયરપણાના ગુણો લાવી શું કરશો? કેટલો ટાઈમ ભયમાં જીવશો? કેટલું તમારું આયુષ્ય ગંદકીમાં વિતાવશો? ગંદકીનો સ્પર્શ આત્માને થવો ન જોઈએ. જે આત્મા બ્રહ્મરૂપ થયો એ તો એના મનથી અને બુદ્ધિ અને ચિત્તથી સત્ય વિચારીએ. આ ત્રણ સાધન છે એ યોગ યુક્ત થયા હોય, મન, બુદ્ધિ અને ચિત્ત. એ પ્રકૃતિએ આપણે બક્ષિસમાં આપ્યા છે. કોઈ દામ પ્રકૃતિએ લીધા નથી. અને એ સાધન ન હોય એને પશુ કહેવામાં આવે, જંતુ કહેવામાં આવે, અધમ યોની કહેવામાં આવે છે. તો તમને તો ઈશ્વરે એનું રૂપ આપ્યું છે, જય હો વાલા. છતાંય પામર જેવું જીવન, છતાંય દુર્ગંધ ભરેલું જીવન, છતાંય પોતાની જાત ઉપર દયા નહીં, હૃદય ખલકો કરુણા કે પ્રેમનું નહીં. એવી આજની સ્ત્રીઓ અને પુરુષો બહેના ધિકાર છે એવા જંતુ જેવા જીવોને કે જે આ પૃથ્વી ઉપર કેવલ બોજારૂપ છે. પોતે તો દુખી થાય છે પણ સમાજને પણ દુખી કરે છે. એવા સમાજદ્રોહી કહેવાય છે, એવા દેશદ્રોહી કહેવાય છે, એવા ગુરુદ્રોહી કહેવામાં આવે છે. એ અહંકારને લઈને પોતાના પાપરૂપી ભાડાનો પણ એને ભય નથી. પાપરૂપી ડુંગરો ખડકતા જ જાય છે, ખડકતા જ જાય છે. પણ જેને કહેવાય ઓછા કરી, બાળી મૂકી, એને ખતમ કરી નાખી, એવો યોગ કે એવું સાનિધ્ય કે એવી સમજણને પામવાની ઈચ્છા કરતા નથી. એટલા માટે જે આ તન માત્રા છે, જે વિષય છે, જે સરખા છે, વિચારીને સત્ય વિચારીને એને ત્યાગવા જોઈએ. એવું ત્યાગી બનવાનું છે. બાકી તો જીવ દયા, કરુણા અને પ્રેમ રાખવાનો છે. હરે હરે જય હો વાલા.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આમાંથી ઉત્પન્ન થાય છે. આ છ ચોરની આ 5 વિષય જે તન્માત્ર છે એમાંથી આની ઉત્પત્તિ થાય છે. અને ઉત્પત્તિ થાય છે તો એ જીવાત્મા આંધળો બની એ ચોરનો ગુલામ થઈ જાય છે. એ ગુલામીમાંથી તમને પ્રેમ મૂર્તિજી મુક્ત કરે જો થાવું હોય તો. પણ જો એને તમે ત્યાગી શકો તો. મદ મોહ મત્સર રહિત. આ રહિત થા હે રાજન, હે વત્સ, હે ભારત, હે મારા હૃદયના દીપક, હે મારા હૃદયના દીપક. જય હો વાલા. સદાય અખંડ પ્રકાશવાનું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરથી રહિત. ક્ષમા, દયા ને સરળતા. ક્ષમા તમારી સ્ત્રી હોય, કોઈ સ્ત્રીની સાથે આપણે લગ્ન સંબંધથી જોડાણા, કોઈ પુરુષની સાથે આપણે લગ્ન સંબંધથી જોડાણા, પણ તોય સારા વિચાર કરજો. સતત વણ સમજી આસક્તિને લઈને મન ઉપર વિશ્વાસ કરી લેશો નહીં. સ્ત્રી મન અને પુરુષ મન, પણ એ જ પુરુષ મન ધર્મ પુરુષ બને, એ જ સ્ત્રી મન ધર્મ પત્ની બને. ત્યારે નારાયણી અને નારાયણના ગુણ આવે છે. અને ધર્મ પત્ની અને ધર્મ પુરુષ એટલે સદગુરુ ભક્તિ, સદગુરુનો આશ્રય, કે જગતના મનુષ્યોને નુગરા ન રહેવું, પણ એકાદ સાચા સદગુરુનો આશ્રય લઈ પરમ પવિત્રને જ્ઞાનને સમજી અને પોતાના આત્માને બ્રહ્મરૂપ કરી અને પરિબ્રહ્મ પરમાત્માને ભક્તિ કરી એવા નર નારીને ભવપાર ઉતરવું. હરી હરી. જય હો. આને કહેવામાં આવે જતી અને સતી. આ યોગ પ્રેમમૂર્તિ જે આપને આપે છે. છતાં પણ સાર વિચારવો. શું કે ધર્મ માર્ગમાં તો બંને તત્વને ઓગળી જવું પડે છે. ત્યારે સત્ય ધર્મને પ્રાપ્ત કરી શકાય છે અને ત્યારે સત્ય ધર્મને અનુરૂપ જીવન જીવી શકાય છે અને ત્યારે સત્ય ધર્મની ઉપર અડગ સ્થિર આપણા ચરણ રહી જાય છે. ત્યારે ક્ષમા એટલે પોતાના જો સ્ત્રી ધર્મ પત્ની હોય, ધર્મી હોય, જો મન તો પોતાના સંતાનો ઉપર દયા રાખે છે, પોતાના વડવાઓ ઉપર દયા રાખે છે, સમાજ ઉપર દયા, કરુણા અને ક્ષમા અને પ્રેમ આવી જાય. આવા નર પુરુષો, આવા પુરુષો ધર્મ પુરુષો અને ધર્મ સ્ત્રીઓ જેને નારી શક્તિ કહેવામાં આવે છે, જેને નર શક્તિ કહેવામાં આવે છે. કાયરની જેમ મારે સંગે બેઠા રહેતા ને શું કહે છે? દયા, ક્ષમા અને સરળતા, સંતોષ. નહીં કે હાલો ધંધા વેપારમાં આજે થોડુંક ઓછું થયું તો માનતાઓ કરી મેળવી લેવું, અંધશ્રદ્ધામાં પડી મેળવી લેવું. ધંધામાં પેલા મને 5 લાખનો નફો થયો, આજ વખતે મને 1 લાખનો નફો થયો. અરે ભાઈ 1 લાખનો નફો થાય તો ઈશ્વરની પ્રસાદી માની સંતોષી બની જા અને તારો પુરુષાર્થ અડગ રાખ, શ્રદ્ધા રાખ, નિષ્ઠા રાખ, પરોપકારના કર્મ કર, જેથી કરીને તારું કાર્ય સિદ્ધ રહે. પણ જીવનમાં ક્ષમા, સંતોષ, સરળતા અને જ્ઞાન અને વૈરાગ્યથી તો યુક્ત થા. આટલા દેવી ગુણોથી તું હે નર પુરુષ, હે નારી શક્તિ,
કે તારા સ્ત્રી તત્વને ઓગાળી નાખ, તારા પુરુષ તત્વને હે પુરુષ ઓગાળી નાખ, નાના અગ્નિમાં ઓગાળી નાખ, અને પછી જ્ઞાન મૂર્તિ એવો ઘાટ તું સમજીને પ્રગટ કર. ત્યારે આવું યોગયુક્ત આત્મા એવા બ્રહ્મક્ષત્રિયના સંગે, એવા બ્રહ્મનિષ્ઠ એવા નારાયણ પ્રભુ સદગુરુના સંગે એટલે કે સમાગમ કરી, સમાગમથી તેમનામાં દેવી ગુણોનું ઉદ્ભવ થાય છે, એવા સત્ય ગુણોનો ઉદ્ભવ થાય છે અને જીવાત્મા કરી જાય છે. હરે હરે પ્રભુ જય ભવાલા. હરિ ઓમ તત સત. હરિ ઓમ તત સત. ઓડિયન્સ લઈ ગયો.